ભારત માટે તે અત્યંત મહત્વનું છે કે આપણા ટેરિફ જલ્દીથી નીચે લાવવામાં આવે. લાંબા ગાળે હું માનું છું કે તમે જાણો છો, યુએસને જરૂરી એવા એક આવશ્યક વ્યૂહાત્મક ગઠબંધનનો ભાગ બનવાની ગણતરી કરવી જોઈએ જો તે ભવિષ્યમાં ચીન સાથે સીધી ટક્કર લેવા જઈ રહ્યું હોય. હું ઈચ્છીશ કે ભારતીય ઉદ્યોગમાં એવું વલણ હોય જે 2000ના દાયકાની શરૂઆતમાં હતું, જ્યારે તેઓ માનતા હતા કે તેઓ દુનિયાને હરાવી શકે છે. આપણે એક થવાની જરૂર છે, એ શક્યતાને ખુલ્લી રાખીને કે યુએસ ભવિષ્યમાં પાછું આવી શકે છે અને વધુ સમાન ભાગીદાર બની શકે છે. નમસ્કાર અને ડીકોડર પર ટ્રેકિંગ ટ્રમ્પમાં આપનું સ્વાગત છે. જ્યારે આપણે ભારત યુએસ વેપાર યુદ્ધ પર એવા દિવસે નજર નાખી રહ્યા છીએ જ્યારે ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સે તેમના કેટલાક વેપાર તણાવને ઓછા કર્યા છે, પરંતુ સંપૂર્ણપણે નહીં. ચીન યુએસ કરારની ભારત અને બાકીની દુનિયા પર શું અસર થશે અને આવનારું 1 કે 2 વર્ષ કેવું હોઈ શકે છે? કારણ કે એવું લાગે છે કે ટ્રમ્પ દ્વારા ટેરિફનું શસ્ત્રીકરણ એક સાધન તરીકે કૂટનીતિમાં અન્ય અર્થતંત્રો સાથે વ્યવહાર કરવામાં હવે કાયમ રહેશે. તો આ માત્ર એવી કોઈ વસ્તુ નથી જે જલ્દીથી દૂર થઈ જશે. જ્યાં સુધી ભારત યુએસ વેપાર કરારની વાત છે, આપણે જાણીએ છીએ કે વાટાઘાટો ચાલી રહી છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેના પર તાજેતરના સમયમાં કદાચ તેમની સૌથી સકારાત્મક ટિપ્પણીઓ કરી છે એમ કહીને કે ભારત સાથે વેપાર સોદો થશે. સવાલ એ છે કે આ કેવા પ્રકારનો સોદો હશે? તે કઈ રીતે એવું કંઈક હશે જે બંને પક્ષો માટે ફાયદાકારક હોય? અને આ બધી અનિશ્ચિતતા દરમિયાન અડીખમ રહેવા માટે ભારતના અર્થતંત્રએ શું કરવાની જરૂર છે? અમે ખુશ છીએ કે અમારી સાથે છે આ વિષય પરના અગ્રણી અર્થશાસ્ત્રીઓ અને અવાજોમાંથી એક રઘુરામ રાજન, આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર, અમારી સાથે સીધા જોડાય છે યુનાઇટેડ સ્ટેટ્સથી. આભાર શ્રી રાજન, ડીકોડર પર અમારી સાથે જોડાવા બદલ. હું બસ સીધી જ વાત શરૂ કરવા માંગુ છું. તમે જાણો છો રાષ્ટ્રપતિ ટ્રમ્પની શી જિનપિંગ સાથેની મુલાકાત વિશે, જેમાં તેમણે જાહેરાત કરી છે ચીન પરના ટેરિફમાં 10%ના ઘટાડાની, જે હવે 57%ને બદલે 47% છે. અને મહત્વની વાત એ છે કે ચીને કહ્યું છે કે તે હવે રેર અર્થ મિનરલ્સ પર આ નિકાસ નિયંત્રણો રાખશે નહીં. આ એવી બાબત હતી જેણે ખરેખર ખૂબ જ ગભરાટ ફેલાવી દીધો હતો વિશ્વભરના ઉદ્યોગોમાં, પરંતુ તે માત્ર 1 વર્ષ માટે છે. તમે અમેરિકા ચીન સંબંધોમાં આવેલી આ નરમાશને કેવી રીતે જુઓ છો? મને લાગે છે કે સાચો શબ્દ નરમાશ છે. તે તણાવમાં ઘટાડો છે અને આ વર્ષે આપણે જોઈશું કે બંને પક્ષો એકબીજા પરની મુખ્ય નિર્ભરતા ઘટાડવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરશે. અમેરિકા માટે ચોક્કસપણે એ મુદ્દો છે કે આપણે રેર અર્થ મિનરલ્સનો વૈકલ્પિક પુરવઠો કેવી રીતે મેળવીએ. અને એશિયામાં જે ચર્ચાઓ થઈ રહી છે તેમાંની કેટલીક, ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશો સાથે, તે છે તમે જાણો છો આ સામગ્રીઓ માટે વૈકલ્પિક સ્ત્રોતો શોધવા અને તેમાં રોકાણને વેગ આપવાનો છે જેથી અમેરિકા વધુ સ્વતંત્ર બની શકે. ચીન માટે અલબત્ત તેમને જે જોઈએ છે તેનો એક ભાગ છે તેઓ જે એઆઈ પર કામ કરી રહ્યા છે તેના માટે હાઈ સ્પીડ ચિપ્સ શક્ય હોય ત્યાં સુધી તેઓ નથી ઈચ્છતા કે તેમાં વિક્ષેપ પડે અને તેથી આમાંનું કેટલુંક તે પુરવઠો સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવા વિશે હશે અને એ પણ કે કોઈ પ્રકારનો ધીમે ધીમે ફેલાતો સંરક્ષણવાદ ન આવે. કારણ કે તમે જાણો છો ટ્રમ્પ વહીવટી તંત્ર અમેરિકી વ્યવસાયોને વિવિધ ચીની વ્યવસાયો સાથે વેપાર કરતા અટકાવી રહ્યું છે. તેથી બંને પક્ષો પાછા હટી રહ્યા છે. પરંતુ મને લાગે છે કે આ પીછેહટ કામ ચલાવવું છે જ્યારે તેઓ પોતાનું સંરક્ષણ બનાવી રહ્યા છે. અને મુખ્ય મુદ્દો એ છે કે આગળ જતા આ ઉભરો કેટલી વાર આવે છે, કયા મુદ્દાઓ પર. કારણ કે સ્પષ્ટપણે જે પ્રકારનું તમે જાણો છો પરીક્ષણ બંને બાજુએ ચાલી રહ્યું છે તેનાથી આ ઉભરા આવતા જ રહેશે. કદાચ એવા મુદ્દાઓ પર નહીં કે જે વર્ષ માટે પહેલેથી જ પતાવટ થઈ ગયા છે, પરંતુ નવા મુદ્દાઓ આવશે. તે પણ રસપ્રદ છે કે રાષ્ટ્રપતિ શી સાથેની આ બેઠકમાં જતા પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે યુએસ, મને લાગે છે 3 દાયકાના અંતરાલ પછી પરમાણુ પરીક્ષણ ફરી શરૂ કરવા જઈ રહ્યું છે, જે કરવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત છે જે મને લાગે છે કે યુએસ ચીન સંબંધો અને ચીન સાથેના તણાવમાં એક નવું પ્રકારનું પરિમાણ ઉમેરશે. અને પછી તમે આ અનિશ્ચિતતાને ભારત પર કેવી અસર કરતા જુઓ છો? કારણ કે હવે ટેરિફના સંદર્ભમાં આપણી પર 50% હેઠ સૌથી વધુ ટેરિફ લગાવવામાં આવ્યા છે. ચીન હવે 47% પર છે. અને આવનારા વર્ષમાં આ બધાનો સંભવિત અર્થ આપણા માટે શું થાય છે?
સારું, ચોક્કસ ઉદ્યોગો માટે તે ભારત માટે એક ખૂબ મોટો મુદ્દો છે. ઉદાહરણ તરીકે કાપડ, જ્યાં પહેલેથી જ આપણે કદાચ યુએસમાં તહેવારોની સિઝન, ક્રિસમસની ખરીદી, થેન્ક્સગિવિંગની ખરીદી ગુમાવી રહ્યા છીએ. આપણે કદાચ ત્યાં અટકી ગયા છીએ, સિવાય કે કેટલીક નિકાસ સમય પહેલા થઈ ગઈ હોય. પરંતુ આગળ જતા આપણે જે નથી ઈચ્છતા તે એ છે કે આપણે બનાવેલી અને જેમાં આપણે એકીકૃત થયા છીએ તે સપ્લાય ચેન કાયમ માટે ખોરવાઈ જાય. આપણા કેટલાક કાપડ ઉત્પાદકો, તમે જાણો છો, મોટા યુએસ સ્ટોર્સ, મોટી યુએસ ચેઇન્સને વેચી રહ્યા છે, અને જો તે ખોરવાઈ જાય અને તેઓ પુરવઠાના નવા સ્ત્રોતો શોધી કાઢે તો તેને પાછું મેળવવું વધુ મુશ્કેલ હોઈ શકે છે. તેથી ભારત માટે તે અત્યંત મહત્વનું છે કે આપણા ટેરિફને ઝડપથી નીચે લાવવામાં આવે, ખાસ કરીને એવા ક્ષેત્રોમાં જ્યાં આપણી પાસે શ્રમ પ્રધાન ઉદ્યોગ છે, જેને યુએસમાં અમુક અંશે પ્રગતિ કરી છે. ભારત માટે એટલું જ મહત્વનું છે કે આ ફેલાય નહીં. મારો મતલબ, અમારી સૌથી મોટી ચિંતાઓમાંથી એક માલ સામાનના ટેરિફ એટલી નથી, પરંતુ જો તેઓ સેવાઓ પર ટેરિફ લાદવાની રીતો શોધવાનો પ્રયાસ કરે તો આ હજી પણ એક ખતરો છે. હાયર એક્ટ છે, જેના પર કોંગ્રેસ ચર્ચા કરી રહી છે, જે આઉટસોર્સ સેવાઓ પર ટેરિફ લાદવાનો પ્રયાસ કરશે. તેનો અમલ કેવી રીતે થશે તે કોઈ પણ કહી શકે તેમ નથી. પરંતુ મને લાગે છે કે ટેરિફનું આ વિસ્તરણ માલ સામાનથી આગળ વધીને સેવાઓ સુધી, તમે જાણો છો, H-1B માર્ગ દ્વારા યુએસમાં આવતા ભારતીય મુલાકાતીઓ સુધી પહોંચ્યું છે. આ બધી ચિંતાઓ છે કે તમે જાણો છો, જ્યારે આપણે વાતચીતને લંબાવવા માંગતા નથી ત્યારે આને ચિંતા તરીકે ચિહ્નિત કરવું મહત્વપૂર્ણ છે. જો અત્યારે નહીં તો ભવિષ્યમાં. હું હમણાં જ તમારી સાથે H-1B મુદ્દા વિશે વાત કરવા માંગુ છું, પરંતુ પછી ખાસ કરીને ભારત યુએસ વેપાર વાટાઘાટો પર નજર કરીએ તો જે આપણે જાણીએ છીએ કે હજુ પણ ચાલી રહી છે. ટ્રમ્પે, જેમ મેં મારી પ્રસ્તાવનામાં કહ્યું, તેના પર કદાચ તેમની સૌથી સકારાત્મક ટિપ્પણીઓ કરી, એમ કહીને કે વેપાર કરાર થઈ રહ્યો છે. પ્રશ્ન એ છે કે આ મુશ્કેલ પરિસ્થિતિમાં બંને પક્ષો માટે વિન વિન ટ્રેડ ડીલ શું છે? તો જો તમે યુએસ પ્રશાસનની વાટાઘાટોની પદ્ધતિ જુઓ તો તે હંમેશા ચિંતાના સ્તરને ખૂબ ઊંચા સ્તરે લઈ જાય છે અને પછી તેને નીચે લલાવીને બંને પક્ષે વિજય જાહેર કરી શકે છે. મને લાગે છે કે તમે જાણો છો, ચોક્કસપણે તે જ થઈ રહ્યું છે. મને લાગે છે કે વિન વિન. મારો મતલબ, ચોક્કસપણે જવાબનો એક ભાગ એ હદ સુધી છે કે આપણને રશિયન તેલથી એટલો બધો ફાયદો નથી થતો, અને ઘણા અભ્યાસો થયા છે જે કહે છે કે જો રશિયા તેને બીજે ક્યાંક વેચી શકે તો રશિયન તેલ ખરીદવાથી આપણને જે પ્રકારનો ફાયદો થાય છે તે સામાન્ય છે. તે એક પ્રકારની ઓફરિંગ પ્લેટ પરની કોઈ વસ્તુ હોઈ શકે છે જે કહે છે, જુઓ, તમે જાણો છો, અમે અમારા તેલ ખરીદદારોને રશિયા જવા માટે પ્રોત્સાહિત કરીશું નહીં. વાસ્તવમાં તેમાંના કેટલાક પહેલેથી જ યુએસ અને અન્ય સ્ત્રોતો તરફ વળ્યા છે. મને લાગે છે કે તે કંઈક છે, તે એક બળતરા છે જે આપણે દૂર કરી શકાય છે. તે સ્પષ્ટ છે, અહીં ન્યાય અને નિષ્પક્ષતા પર એક પ્રકારનો આગ્રહ રાખવો એ ઉપયોગી થવાનું નથી. તે બધું એવું છે કે અહીં વ્યવહારુ માર્ગ કયો છે. મને લાગે છે કે મોટી એક પ્રકારની ચિંતાઓ એવા કેટલાક ક્ષેત્રો સાથે સંબંધિત છે જે અમને લાગે છે કે સંવેદનશીલ છે, જેમ કે કૃષિ. અને આપણે આપણા કૃષિ ઉત્પાદકોને નુકસાન પહોંચાડ્યા વિના, અમુક વસ્તાન પહોંચાડ્યા વિના અમુક પ્રકારની માંગણીઓ કઈ હદ સુધી સ્વીકારી શકીએ, જેમાંથી ઘણા લોકો પાસે એવા પ્રકારના સંસાધનો અને ક્યારેક યુએસ ખેડૂતો પાસે જે સબસિડી હોય છે તે નથી. તો આપણે તેને એવી રીતે સંતુલિત કરીએ કે જેથી યુએસના ઉત્પાદકોને વધુ એક રીતે પહોંચ મળી શકે અને આપણા પોતાના ઉત્પાદન અને આવકને નુકસાન ન થાય. કેટલાક એવા ક્ષેત્રો હોઈ શકે છે જ્યાં આપણે સોદા કરી શકીએ તો સદંતરના કદાચ ફાયદાકારક નથી, પરંતુ જ્યાં આપણે હા કહીએ છીએ ત્યાં એ સુનિશ્ચિત કરવા વિશે ખૂબ કાળજી રાખવી કે આપણે પણ, તમે જાણો છો, આપણા પોતાના ઉત્પાદકોને અમુક ચોક્કસ જીત ઓફર કરીને મદદ કરી શકીએ.
ઉદાહરણ તરીકે કેટલાક ક્ષેત્રોમાં યુએસ બજારમાં પહોંચ જ્યાં આપણે આપણી પહોંચ વિસ્તારી શકીએ. તો મને લાગે છે કે વાટાઘાટો આપણે કયા સારા છીએ અને યુએસ કયા સૂચન માટે ખુલ્લું હોઈ શકે છે તેના ઊંડા જ્ઞાનને જોતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને લાગે છે કે મહત્વની વાત એ છે કે ટૂંકા ગાળામાં આપણે નબળી સ્થિતિમાંથી વાટાઘાટ કરી રહ્યા છીએ, કારણ કે આપણે યુનાઇટેડ સ્ટેટ્સમાં તેનાથી વિપરીત કરતા વધુ માલની નિકાસ કરીએ છીએ. લાંબા ગાળે મને લાગે છે કે આપણે, તમે જાણો છો, યુએસને જરૂરી એવા એક આવશ્યક વ્યૂહાત્મક જોડાણનો ભાગ બનવાની ગણતરી કરવી જોઈએ જો તેને ભવિષ્યમાં ચીન સાથે સીધી ટક્કર લેવી હોય તો. પણ તે તમે જાણો છો, કારણ કે વહીવટ તેના વિચારોમાં ટૂંકા ગાળાનો છે. જો એ રસપ્રદ છે કે તમે તે મુદ્દો ઉઠાવ્યો જે તમે જાણો છો, ભારત એક પ્રકારનું યુએસ તરફથી ચીનનો સામનો કરવા માટે જે એક રીતે વસ્તુઓનો સામાન્ય દૃષ્ટિકોણ રહ્યો છે, જેના કારણે ક્વોડ અસ્તિત્વમાં આવ્યું અને આજે ક્વોડનું પણ આપણે જાણતા નથી કે તેનું ભવિષ્ય શું છે. એવું લાગે છે કે એક વિચારધારા છે કે કદાચ તમે જાણો છો, ટ્રમ્પ ચીન સાથે સીધી રીતે પોતાની રીતે વ્યવહાર કરવા માગે છે, જેનાથી તમે જાણો છો ક્વોડ વધુને વધુ અપ્રસ્તુત બનવાનું જોખમ છે. અને તમે જાણો છો, પ્રશ્ન એ છે કે આવા વાતાવરણમાં ભારત શું કરે જ્યાં ટ્રમ્પ કદાચ ચીન સામે પ્રતિભાર તરીકે ભારતનો ઉપયોગ કરવા ન માંગતા હોય. મને લાગે છે કે લગભગ ચોક્કસપણે પહેલું તો એ છે કે આ વહીવટી તંત્ર તેની કેટલીક ક્રિયાઓમાં પ્રમાણમાં ટૂંકા ગાળાનું છે. તે તેનાથી આગળ વિચારી રહ્યું નથી કે લાંબાળાના પરિણામો શું હશે, પરંતુ તે ઘણી રીતે માને છે કે જ્યારે લાંબા ગાળાની વાત આવે છે ત્યારે તે એક રીતે પાછું આવીને કહી શકે છે, વીતી વાતો ભૂલી જાઓ, ચાલો સોદો કરીએ. અને તે એક રીતે બધું જ વ્યવહારિક છે, સોદા આધારિત છે. અને લાંબા ગાળે એક સોદો થઈ શકે છે એ જોતા કે ભારતને તેની સરહદ પર ચીન અંગે ચિંતાઓ છે, અને એ જોતા બંને દેશો ખરેખર સંરક્ષણ ક્ષેત્રે સહકાર માટે કેટલાક સામાન્ય ક્ષેત્રો શોધી શકે છે. તેથી મને લાગે છે કે યુએસમાં આ વહીવટી તંત્રના મનમાં બધી બાબતોને અલગ રાખી શકાય છે. ચાલો વેપાર પર સોદો કરીએ, પરંતુ તેને સંરક્ષણ પરના સોદાથી અલગ રાખીએ જે ભવિષ્યમાં થવાનો છે. અલબત્ત આ બંને જોડાયેલા છે અને મને લાગે છે ભારત માટે એ સૂચવવું પણ મહત્વનું છે કે તેમાં એક જોડાણ છે. અને તમે જાણો છો, લાંબા ગાળે યુએસને અમે જે પ્રકારના સંબંધોનું વચન આપીએ છીએ, તેમજ અમારી સંરક્ષણ ખરીદી વગેરે, અને અમે જે સંરક્ષણ સહકારની રજૂઆત કરીએ છીએ તેનાથી ફાયદો થશે. તમારા મતે વધુ સારા શબ્દના અભાવે કહીએ તો યુએસ સાથેની વાટાઘાટોમાં ભારત પર સ્વીકાર્ય ટેરિફ શું હશે? અહીં કેટલાક નિષ્ણાતો સૂચવી રહ્યા છે કે 15%થી વધુ કંઈ પણ ભારત માટે સંભાળવું મુશ્કેલ હશે. શું તમારા મતે ભારતે તેને જ લક્ષ્ય બનાવવું જોઈએ? શું કોઈ આંકડો છે? સારું, શૂન્ય હોય તો ઉત્તમ રહેશે. પણ મને લાગે છે કે મુદ્દો એ છે કે આપણા સ્પર્ધકોની સરખામણીમાં આપણા પર કોઈ અવરોધ ન આવવો જોઈએ. અને જો તમે પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયાના મોટા ભાગના દેશોને જુઓ તો જે સોદો ઉભરી રહ્યો હોય તેવું લાગે છે તે 19% છે. તેમાંના ઘણા તે પરિણામ સાથે આવ્યા છે. હવે વિકસિત દેશો યુરોપ, જાપાન 15% સાથે આવ્યા છે, અને સિંગાપુર પાસે 10 છે. અને જે દેશોએ યુએસને એક રીતે ઉશ્કેર્યું નથી તેવા ઘણા દેશો 10 સાથે આવ્યા છે. તેથી તે શ્રેણીમાં કંઈ પણ 10 થી 20 ઉત્તમ રહેશે. મહત્વનું એ છે કે આપણે એવી પ્રતિબદ્ધતાઓ ન કરીએ જેને પૂરી કરવી આપણા માટે કષ્ટદાયક અને મુશ્કેલ હોય. મને લાગે છે કે જાપાન અને યુરોપ ક્ષેત્રે ભારે રોકાણ પર પ્રતિબદ્ધતાઓ કરી છે, જેમાં વચન એ છે કે તે રોકાણમાંથી મળતા ઘણા વળતર યુએસમાં જશે. હું જોઈ શકતો નથી કે તેઓ તેમની અર્થવ્યવસ્થાઓ સાથે ભારે સમાધાન કર્યા વિના તે કેવી રીતે પૂરું કરશે. અને કદાચ તેઓ વિચારે છે કે આ ફક્ત વાતો છે, અથવા તેઓ એક રીતે ટકી શકે છે જ્યાં સુધી વર્તમાન વહીવટ છે, અને પછી ફરીથી વાટાઘાટો કરી શકે છે.
પણ મને નથી લાગતું કે વધુ સારો સોદો મેળવવા માટે આ પ્રકારની પ્રતિબદ્ધતાઓ કરવી તે ડહાપણ ભર્યું છે. પછી H-1B વિઝાના મુદ્દા પર આવીએ તો કારણ કે તમે તેને એવા મુદ્દા તરીકે ચિહ્નિત કર્યો છે જેને ભારતે ટેબલ પર મૂકવો જોઈએ, આ વાટાઘાટોમાં પણ તમે આ $1 લાખ ફીની અસરને ટૂંકા ગાળામાં અને લાંબા ગાળે કેવી રીતે જુઓ છો? મારો મતલબ, હું જાણું છું કે સોશિયલ મીડિયા પર એક લોકપ્રિય વિચારધારા છે જે કોઈ પણ વસ્તુ માટે માપદંડ ન હોવું જોઈએ, જે કહે છે કે આ પ્રતિભાને અહીં પાછી લાવો, તેમને ભારતીય અર્થતંત્રમાં યોગદાન આપવા દો, સિવાય કે ભારતમાં નોકરીઓ કયા છે તે. ઠીક છે, આપણે એ વિચારવાની જરૂર છે કે જ્યારે તે અવરોધો મૂકવામાં આવે છે ત્યારે શું થાય છે, બરાબર ને? તો જે મહત્વનું છે તે પછીની નોકરીઓ છે. પહેલા ચાલો સ્પષ્ટ કરીએ કે સમય જતા ભારતીય કંપનીઓ માટે H-1B વિઝાની જરૂરિયાત ઘટી રહી છે કારણ કે ઘણું બધું કરી શકાય છે, તમે જાણો છો, વર્ચ્યુઅલ નેટવર્ક્સ દ્વારા ભૌતિક હાજરીને બદલે ઓછી જરૂર પડે છે. એક સમય એવો હતો જ્યારે તમારા પ્રોગ્રામરોને તેમની પ્રોગ્રામિંગ કરવા માટે યુએસની ઓફિસોમાં જઈને બેસવું પડતું હતું. દેખીતી રીતે આજે તે ઘણું ઓછું છે. તો તમે જાણો છો, H-1B કરતા પણ મોટો પ્રશ્ન એ છે કે શું આ આઉટસોર્સિંગ પર ટેરિફ લાગશે અને તે ત્યાં વધુ મોટી ચિંતાનો વિષય હશે. વળી વિવિધ પ્રકારની સ્પષ્ટતાઓ આવી છે જેમાં એ હકીકતનો સમાવેશ થાય છે કે હાલના H-1B ને ખલેલ પહોંચાડવામાં આવશે નહીં કે તમે જાણો છો યુએસમાં ભારતીય વિદ્યાર્થીઓ જેઓ સ્ટેમ ડિગ્રીમાંથી H-1B પર સ્થાનાંતરિત થાય છે તેમને તે કિંમત ચૂકવવી નહીં પડે. તો એવા રસ્તાઓ હોઈ શકે છે કે હકીકતમાં ભારતીય કંપનીઓ હજી પણ યુએસમાં ઘણા બધા કર્મચારીઓ રાખી શકે છે, સિવાય કે તેમણે કદાચ યુએસમાં ડિગ્રી મેળવનારા ભારતીય વિદ્યાર્થીઓમાંથી વધુ ભરતી કરવાનો પ્રયાસ કરવો પડશે અને તે કર્મચારીઓનો ઉપયોગ કરવો પડશે. પણ આખરે મને લાગે છે કે એવું પણ બની શકે છે, જેમ તમે કહ્યું, કે ભારતીય કંપનીઓ નક્કી કરે મારે ખરેખર ત્યાં કોઈને મોકલવાની જરૂર નથી, હું ત્યાં ફ્રન્ટ એન્ડનું કામ કરવા માટે 2-3 લોકોને નોકરી પર રાખી લઉં, પણ તેના બદલે હું વર્ચ્યુઅલ બાજુએ ઘણું વધારે કરીશ, હું મેળવીશ ઘણું વધારે. એક પ્રકારનું હું અહીંના લોકો પાસે ત્યાંના ફ્રન્ટ એન્ડને બેકઅપ કરાવીશ, તો યુએસમાં અમુક પ્રમાણમાં ભરતી થશે ફ્રન્ટ એન્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે લોકોની, પણ બેકએન્ડ્સનું ઘણું વધારે કામ ભારતમાં થશે. મને લાગે છે કે એ જ રીતે જ્યારે આપણે યુએસમાં H-1B ના ધોરણે ભરતી કરતી યુએસ કંપનીઓ, વિશ્વની માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ વિશે વિચારીએ છીએ, ત્યારે તમે કલ્પના કરી શકો છો કે તેમાંથી ઘણા વધુ લોકોને સીધા ભારતમાં નોકરી પર રાખવામાં આવશે, પરંતુ ભારતમાં તેમના GCCમાં રાખવામાં આવશે અને તેમનું કામ ક્યાંથી મોકલતા રહેશે. તો મને લાગે છે કે સમાયોજન થશે. મને લાગે છે કે ચોખ્ખી અસર ઓછી થશે. યુએસમાં એક રીતે H-1B ઇમિગ્રેશન ઓછું થશે, પણ તે પ્રથમ નજરમાં જેટલું ખરાબ લાગતું હતું તેટલું ખરાબ નથી લાગતું. મને લાગે છે કે હાયર્સ એક્ટ આપના માટે ઘણો વધુ મહત્વપૂર્ણ છે. મને લાગે છે કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે આ મુદ્દો ઉઠાવ્યો છે. જેમ તમે કહ્યું, ચિંતા એ છે કે ભારતીય સેવાઓના આઉટસોર્સિંગ પર જો ટેરિફ લગાવવામાં આવે તો મારો કહેવાનો મતલબ, તમે જાણો છો, આપણે ખરેખર મુશ્કેલીમાં મુકાઈ જઈશું. મને યાદ છે તમે કહ્યું હતું, તમે જાણો છો, જ્યારે આ બધું શરૂ થયું કે ટ્રમ્પના ટેરિફ ભારત માટે કોઈ એક દેશ પર નિર્ભર ન રહેવાની ચેતવણી છે, અને તમે એ મુદ્દો કહ્યો હતો કે આ ભારત માટે એવા સુધારાઓ લાગુ કરવાની તક છે જે પછી આપણને તે 8.8% વૃદ્ધિ હાંસલ કરવા દેશે. શું હું તમને પૂછી શકું કે શું તમને લાગે છે કે આપણે વિચાર્યું છે કે ભારતે ખરેખર તે વિશે બિલકુલ વિચાર્યું છે? મારો મતલબ, હું જાણું છું કે IMF કહે છે કે આ વર્ષે ભારતની વૃદ્ધિ તેમણે અગાઉ જે અપેક્ષા રાખી હતી તેના કરતાં થોડી સારી રહેશે, પરંતુ તેઓ અપેક્ષા રાખે છે કે તે આગામી નાણાકીય વર્ષમાં તમે જાણો છો, એટલી સારી નહીં હોય, ટેરિફની અસરને ધ્યાનમાં રાખીને. તો શું તમને કોઈ રોડમેપ દેખાય છે જે ખરેખર ભારતમાંથી બહાર આવી રહ્યો છે, જે જરૂરી છે તે માળખાકીય સુધારણાના આ મુદ્દાને સંબોધવા માટે, જેના વિશે તમે વાત કરી રહ્યા હતા?
મને લાગે છે સારું, ચોક્કસપણે જીએસટી સુધારાઓ હતા જે હદ સુધી તેઓ આમાંથી કંઈક દ્વારા પ્રેરિત હતા તે પણ જીએસટી ને સુવ્યવસ્થિત કરવા માટે એક સારી જગ્યા, સારી ક્રિયા હતી. અલબત્ત હવે આપણી પાસે 3 સ્લેબ છે, ખરું ને? પણ તે એક પગલું હતું, એક પગલું આગળ. મને લાગે છે કે મોટો પ્રશ્ન એ છે, તમે જાણો છો, તે બધા સુધારા જે આપણે ભારતમાં વેપાર કરવાનું સરળ બનાવવા માટે સૂચવી રહ્યા છીએ, આપણે તેમને વેગ આપવાની જરૂર છે. મને યાદ છે કે એક સમિતિની રચના કરવામાં આવી હતી, ગયા બજેટમાં નહીં પરંતુ તેની પહેલાના બજેટમાં, વેપાર કરવાની સરળ રીતો સૂચવવા માટે. તો સૂચવવા માટે મુખ્ય આર્થિક સલાહકાર તે પ્રકારની કાર્યવાહી કરવા અંગે ખૂબ જ હકારાત્મક હતા. મને લાગે છે કે તેને આગળ લાવવાની જરૂર છે ખૂબ જ ઝડપથી, અને રાજ્યોને સાથે લેવા પડશે, અને રાજ્યો વચ્ચે સ્પર્ધા હોવી જોઈએ જે થોડી છે, પણ એકબીજા પાસેથી શ્રેષ્ઠ પ્રથાઓ મેળવવા અને આપણી સ્થાનિક કંપનીઓ તેમજ આપણને મળતા કોઈ પણ વિદેશી પ્રત્યક્ષ રોકાણ બંને માટે વ્યવસાય કરવાનું સરળ બનાવવા માટે. અને તેનો એક ભાગ ચોક્કસપણે કરવેરા પ્રણાલીને વધુ પારદર્શક અને ક્યારેક ઓછી મનસ્વી બનાવવાનો છે. અને તમે જાણો છો, ઓછું એવું કે હું તમારા પર કર લગાવીશ અને પછી આગામી 5 વર્ષ સુધી કોર્ટમાં જોઈશું કે શું થાય છે. મને લાગે છે કે આપણે તે વધુ ઝડપી બનાવવાની જરૂર છે. મને લાગે છે કે બીજી જગ્યા જ્યાં આપણે ખરેખર નજીકથી જોવાની જરૂર છે તે સમય જતા ટેરિફમાં થતો ધીમો વધારો છે. મને લાગ્યું કે યુએસ સાથેની ચર્ચા ખૂબ જ મૂલ્યવાન હશે, કારણ કે તેનાથી આપણે ફક્ત બીજે ક્યાંક જોવા માટે જ નહીં, પણ આપણી પોતાની ટેરિફ સિસ્ટમમાં પણ તપાસ કરવા અને એ જોવા માટે પ્રેરાઈશું કે આપણે ભારતીય ઉદ્યોગના રક્ષણ માટે ક્યાં ટેરિફ વધારી રહ્યા છીએ. જો આપણે વેપાર કરવાની સરળતાની બાબતમાં મદદ કરવા માટે યોગ્ય પગલાં લઈ શકીએ તો ભારતીય ઉદ્યોગને ખરેખર રક્ષણની જરૂર નથી. તો તમે જાણો છો, મને ગમશે કે ભારતીય ઉદ્યોગમાં 2000ના દાયકાની શરૂઆત જેવું વલણ હોય, જ્યારે તેઓ માનતા હતા કે તેઓ દુનિયાને હરાવી શકે છે. આપણે એ વલણને ફરી પાછું લાવવાની જરૂર છે, કારણ કે તેઓ ખૂબ નિરાશાવાદી બની ગયા છે અને જૂના લાયસન્સ પરમિટ રાજ તરફ પાછા જઈ રહ્યા છે કે અમને રક્ષણની જરૂર છે. આજના સમયમાં તે કોઈ જવાબ નથી. આપણે નવી પ્રકારની સપ્લાય ચેન બનાવવી જ પડશે, અને માત્ર યુએસ દ્વારા જ નહીં, માત્ર પશ્ચિમમાં જ નહીં, પૂર્વમાં, આફ્રિકામાં, ઓસ્ટ્રેલિયામાં. આ બધી એવી જગ્યાઓ છે જેને આપણે શોધવી જોઈએ, અને આશા છે કે આ એક બેકઅપ કોલ છે તે કરવા માટે. ભલે, તમે થોડા બજેટ પહેલા સરકાર દ્વારા એક સમિતિની રચના કરવાનો ઉલ્લેખ કર્યો હતો, અને તમે જાણો છો કે આ દેશમાં કોઈ પણ વસ્તુને ખતમ કરવાનો સૌથી ખાતરીપૂર્વકનો રસ્તો એક સમિતિની રચના કરવાનો છે, કારણ કે તે વર્ષો સુધી દટાઈ જાય છે. પણ એ વાત બાજુ પર રાખીએ તો મને એ પણ લાગે છે કે રાજ્યોને સાથે લાવવા વિશે તમે જે મહત્વનો મુદ્દો કહો છો, મને લાગે છે કે તે માટે તમારે રાજ્યો સુધી પહોંચવા માટે તે પ્રકારની રાજકીય ઈચ્છાશક્તિની પણ જરૂર છે, સંઘવાદની સાચી ભાવના, અને નહીં કે જે આપણે હાલમાં જોઈ રહ્યા છીએ. છેલ્લે શ્રી રાજન, ભારત એવી દુનિયામાં કેવી રીતે માર્ગ કાઢશે જ્યાં, જેમ મેં કહ્યું, ટ્રમ્પે સ્પષ્ટપણે ટેરિફને હથિયાર બનાવવાનું નક્કી કર્યું છે કૂટનીતિમાં, આર્થિક વેપાર નીતિમાં, અને આ દૂર થવાનું નથી. અને તમે જાણો છો, તમે તેમને જોયા, મારો મતલબ તેમને કેનેડાએ બહાર પાડેલી જાહેરાત પસંદ ન આવી, રોનાલ્ડ રીગનની દાયકાઓ પહેલાની ટિપ્પણીઓ સાથે ટેરિફ પર, અને તમે જાણો છો તેઓ તેમના પર ગુસ્સે થયા અને તેમના પર ટેરિફ લગાવી દીધા. તો તમે ક્યારેય જાણી શકતા નથી કે તેઓ આગળ ઉઠીને શું કરશે. સારું, મને લાગે છે કે જવાબ એ છે કે સ્થાનિક રીતે રાજકારણને બાજુ પર રાખવું અને આપણે બનાવી શકીએ તેટલું મજબૂત ભારત બનાવવું. અને એનો અર્થ એ છે કે ચાલો આપણે આંતરિક રીતે જોઈએ. આપણી પાસે એક મોટું બજાર છે અને તે વધી રહ્યું છે. ચોક્કસપણે ખરીદ શક્તિ સમાનતાની દ્રષ્ટિએ તે વધી રહ્યું છે. એવા ઘણા રસ્તાઓ છે જેનાથી આપણે વિકાસ વધારી શકીએ. તમે નોકરીઓ વિશે વાત કરી, ચાલો શહેરી વિસ્તારો માટેની સેવાઓ વિશે વાત કરીએ, જેનો અર્થ છે કે ચાલો આપણે ઘણા વધુ લોકોને તાલીમ આપીએ, ફક્ત હાઈટેક ચિપ ડિઝાઇનમાં જ નહીં, પણ પ્લમ્બિંગમાં, સુથારી કામમાં, રોડના કામમાં, કડિયા કામમાં પણ. આપણા ત્યાં બાંધકામમાં મજબૂત વૃદ્ધિ થઈ છે. આપણે પોસાય તેવા આવાસની ઘણી વધુ જરૂર છે.
તો એવા ઘણા રસ્તાઓ છે જેનાથી આપણે નોકરીઓ ઊભી કરી શકીએ, પણ તેમાં રાજ્યો અને કેન્દ્ર વચ્ચે ખૂબ મોટા પ્રમાણમાં સહકારની પણ જરૂર છે. અને આપણે હંમેશા રાજ્યોમાં વિકાસને અવરોધવાનું વિચારી શકીએ નહીં, કારણ કે તે વિરોધ પક્ષના રાજ્યો છે, અથવા કારણ કે આપણને તેમની વર્તમાન નેતાગીરી પસંદ નથી. આપણે એક થવાની જરૂર છે. આ એવું કંઈક છે જે વાસ્તવમાં માર્ક કાર્ની કેનેડામાં કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, સ્થાનિક અવરોધોને વધુ તોડી નાખવાનો, જેથી તેઓ વિકાસ પેદા કરી શકે. હું માનીશ કે જો આપણે ભારતમાં સ્થાનિક અવરોધોને તોડી શકીએ અને આપણે જે પ્રકારનો વિકાસ કરી શકીએ તે પેદા કરી શકીએ, અને આ વાત બંધ કરીએ કે તમે જાણો છો મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રીયનો માટે નોકરીઓ અને મારો મતલબ છે આપણને એક સંકલિત બજારની જરૂર છે, ભલે તે શ્રમ બજાર હોય, ભલે તે માલ બજાર હોય. આપણે સમગ્ર ભારતમાં પ્રવાહની જરૂર છે. આ રીતે આપણને બીજાઓના ખતરાઓથી રક્ષણ મળશે, કારણ કે આપણે કહી શકીશું સારું, આપણે પોતે જ ખૂબ મજબૂત છીએ, કારણ કે આપણે ભારતીય અર્થવ્યવસ્થાને તે હદ સુધી વિકસાવી છે. તો મને લાગે છે કે આંતરિક રીતે જોવામાં ઘણી બધી શક્યતાઓ છે, અલબત્ત બાહ્ય રીતે જોવામાં પણ ઘણી બધી શક્યતાઓ છે. તમે જાણો છો યુએસ વિશ્વનો એકમાત્ર દેશ નથી, બીજા પણ છે જેમની સાથે આપણે સંબંધો વિકસાવી શકીએ છીએ. આપણે તે બંને મોરચે કામ કરવાની જરૂર છે, એ શક્યતાને ખુલ્લી રાખીને કે યુએસ પાછું આવી શકે છે અને ભવિષ્યમાં વધુ ઉત્સુક ભાગીદાર બની શકે છે. સારું, એવું લાગે છે કે ભારત EU વેપાર કરાર પણ ટૂંક સમયમાં થઈ શકે છે. યુકે સાથેનો એક કરાર તો થઈ ગયો છે, તો ચાલો જોઈએ કે તે ભારતને ક્યાં લઈ જાય છે. પણ આભાર રઘુરામ રાજન અમારી સાથે જોડાવા બદલ અને અમને પરિપ્રેક્ષ્ય આપવા બદલ, જે ભારત માટે એક ખૂબ જ પડકારજનક વાટાઘાટ બની રહી છે તે અંગે આર્થિક અને રાજકીય બંને રીતે. ડોનાલ્ડ ટ્રમ્પ, તેમની સાથેનો કોઈ દિવસ કંટાળાજનક નથી હોતો. તમારો ખૂબ ખૂબ આભાર. અને આ અઠવાડિયે શોમાં બસ આટલું જ. અમે આવતા અઠવાડિયે ટ્રેકિંગ ટ્રમ્પ પર વધુ ઘણું બધું લઈને પાછા આવીશું. ત્યારે મારી સાથે ચોક્કસ જોડાજો.